MCQ નંબર 30 આપણે ચેક કરી આગળના વિડીયોમાં જોઈ ગયા હતા અને હવે આપણે 31 થી સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન નંબર 31 MCQ નંબર 31 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજનીતિના નિર્દેશક તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ અનુચ્છેદ 34 થી 46, ઓપ્શન બી અનુચ્છેદ 34 થી 48, અનુચ્છેદ સી 36 થી 51 અને અનુચ્છેદ ડી 37 થી 52. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે મિત્રો. તો આમાં આપણને બધાને ખબર છે એ રીતે ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51માં રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉલ્લેખ એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં અનુચ્છેદ 36 થી 51માં કરવામાં આવ્યો છે. ખૂબ જ મહત્વનો IMP યાદ રાખવા જેવો ક્વેશ્ચન. એના પછી 32 નંબર ભારતીય બંધારણની કયા અનુચ્છેદમાં નાગરિકની મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવી છે? ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરવામાં આવી છે કે ક્વેશ્ચન નંબર ઓપ્શન નંબર 32 એમ કહે છે, ક્વેશ્ચન નંબર 32 કે ભારતીય બંધારણની કયા અનુચ્છેદમાં નાગરિકની મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવી છે? તો આ અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો. તો એ માટે આપણે અનુચ્છેદ 51A એડ કરીને ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે 86મો બંધારણીય સુધારો 2002 અંતર્ગત મૂળભૂત ફરજોમાં 51A એડ કરવામાં આવી છે. તો આ રીતે અહીંયા આપણે ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 33 જોઈશું. MCQ ક્વેશ્ચન નંબર 33 બંધારણના કયા આર્ટિકલમાં હિન્દી ભાષાના વિકાસ માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે? કે હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકાર થયો અને એના વિકાસની વાત કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે? એ અનુચ્છેદ 320, ઓપ્શન બી અનુચ્છેદ 322, ઓપ્શન સી અનુચ્છેદ 343 અને ઓપ્શન ડી અનુચ્છેદ 351. આમાંથી કયો ઓપ્શન સાચો રહેશે? તો તમે વિચારીને પણ કહી શકો છો. જો તમે અભ્યાસ કર્યો હશે તો આપણે એ રીતે એનો આન્સર આવશે કે ભારતીય બંધારણમાં હિન્દી ભાષાના વિકાસ માટે કઈ કલમ છે, કયો અનુચ્છેદ છે? તો એના માટે મિત્રો અનુચ્છેદ 343 યાદ રાખવાનો ખાસ. સી ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન. સી સાચો ઓપ્શન છે. હિન્દી ભાષાના વિકાસની વાત આવે ત્યારે 343 યાદ રાખવું ફરજિયાત છે. એના પછી 34 નંબરમાં જોઈએ તો ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત લઘુમતીઓને પોતાની સંસ્કૃતિના રક્ષણ તથા પસંદગીની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની તેમજ સંચાલનના અધિકારને માન્યતા આપવામાં આવી છે? મિત્રો બંધારણના અનુચ્છેદ એવા કયા અનુચ્છેદ છે કે જે અંતર્ગત ભારતીય બંધારણમાં કઈ આર્ટિકલ છે કે આ કયો અનુચ્છેદ એવો છે કે લઘુમતી લોકો છે તો એમને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનું તેમજ પોતાની પસંદગીની શૈક્ષણિક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી તેનું સંચાલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઓપ્શન એ અનુચ્છેદ 23, ઓપ્શન બી અનુચ્છેદ 29 થી 30, ઓપ્શન સી અનુચ્છેદ 32 અને ઓપ્શન ડી અનુચ્છેદ 38 અને 39. તો રાઈટ ઓપ્શન શું હોઈ શકે મિત્રો? આપણે અહીંયા અનુચ્છેદ નંબર બી યાદ રાખવાનો, અનુચ્છેદ નંબર 29 અને 30 અને ઓપ્શન નંબર બીમાં જે અનુચ્છેદ નંબર 29 ને 30 ખાસ યાદ રાખવો. લઘુમતી શબ્દ આવે તો લઘુમતીની સંસ્કૃતિનું રક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટેની જ્યારે કોઈ કલમની વાત થાય ત્યારે અનુચ્છેદ 29, 30 ખાસ યાદ રાખવું. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 35 જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં દરેક રાજ્યમાં શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષાની મર્યાદિત સુવિધાઓની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે?
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં દરેક રાજ્યમાં શિક્ષણના પ્રાથમિક સ્તરે એટલે કે પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની મર્યાદિત સુવિધાઓની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 35મો નંબર આપણે જોશું મિત્રો, તો અનુચ્છેદ નંબર 350માં પ્રાથમિક સ્તરે માતૃભાષાના શિક્ષણની વાત બંધારણની અનુચ્છેદ 350માં એવી વાત કરવામાં આવી છે. તો ક્વેશ્ચન નંબર 35માં સી ઓપ્શન રાઈટ છે. ઓપ્શન સી ધ રાઈટ, અનુચ્છેદ 350. ત્યારબાદ 36મો ક્વેશ્ચન જોઈએ તો ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? સમાનતાની વાત છે મિત્રો, સમાનતાની વાત અનુચ્છેદ 16 થી 20, અનુચ્છેદ બી ઓપ્શન અનુચ્છેદ 15 થી 19, સી ઓપ્શન અનુચ્છેદ 14 થી 18 અને ડી ઓપ્શન અનુચ્છેદ 13 થી 17. તો તમે જ્યારે આપણે સમાનતાનો અધિકાર, મૂળભૂત અધિકારોનો અભ્યાસ કર્યો હશે મિત્રો, તો તમને યાદ જ હશે કે આપણે સમાનતાનો અધિકાર છે એ 14 થી 18 એટલે સી ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન. 14 થી 18માં સમાનતાના અધિકારની વાત કરવામાં આવી છે. તો યાદ રાખી લેવાનું, ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એના પછી ક્વેશ્ચન નંબર 37, 14 વર્ષથી ઓછી ઉંમરના ગરીબ બાળકોને દારૂખાનું બનાવતી ફેક્ટરીમાં કામે રાખવામાં આવતા હોય છે. તો આ કારખાનાઓમાં કામ કરનાર બાળકને કામે રાખવાથી કયા મૂળભૂત હકનું હનન થાય છે? કે ભાઈ 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને જોખમભર્યા કામમાં જ્યારે રોકવામાં આવે છે ત્યારે તો બંધારણના તો એના મૂળભૂત કયા હકનું હનન થાય છે અને એ બદલ શિક્ષા પણ થઈ શકે છે? તો કયો એવો મૂળભૂત હક છે? તો જ્યારે આપણે 14 વર્ષથી નાના બાળકને જોખમી કામમાં રાખીએ છીએ ત્યારે ઓપ્શન એ સમાનતાના હકનું હનન થાય છે, બી શોષણ વિરોધી હકનું હનન થાય છે, સી સ્વતંત્રતાનો હકનું હનન થાય છે કે ડી શિક્ષણ અને સંસ્કૃતિ બાબતના હકોનું હનન થાય છે? તો રાઈટ ઓપ્શન છે મિત્રો બી ધ રાઈટ ઓપ્શન, શોષણ વિરોધી હકનું રક્ષણ. કેમ કે બાળકનું શોષણ કરવામાં આવે છે, તે પરથી આપણે 14 વર્ષથી નાના બાળકને જો મજૂરી કરવામાં આવે તો એનું શોષણ થાય, એટલે કે એના શોષણ વિરોધી હકના મૂળભૂત હકનું હનન થાય છે. ક્વેશ્ચન નંબર 38 જોઈએ તો 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને શિક્ષણનો અધિકાર એ કેવો અધિકાર છે? 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને શિક્ષણનો અધિકાર નંબર એ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં સામેલ કર્યો છે, નંબર બી મૂળભૂત અધિકાર છે, નંબર સી બંધારણીય હક છે અને નંબર ડી ઉપરોક્ત 3માંથી એક બી નહીં. તો અહીંયા મિત્રો 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ એનો ઓપ્શન બી મુજબ મૂળભૂત અધિકાર છે કે ભાઈ પ્રત્યેક બાળકને પાયાનું બુનિયાદી શિક્ષણ મળે 6 થી 14 વર્ષના બાળકને, એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. અને 86મો બંધારણીય સુધારો 2002 અંતર્ગત ભાગ 3માં મૂળભૂત અધિકારની વાત કરવામાં આવી છે અને એ અંતર્ગત કલમ 21A એડ કરીને 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણનો અધિકાર, બુનિયાદી શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ એવું મૂળભૂત અધિકાર એડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આપણે કલમ નંબર 39માં જોઈએ છીએ તો શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને તેનો વહીવટ કરવાનો લઘુમતી વર્ગના લોકોને બંધારણના કયા આર્ટિકલથી હક આપવામાં આવ્યો છે? આપણે હમણાં જ ઉપરોક્ત જોઈ ગયા કે ભાઈ કોઈ પણ લઘુમતીની વાત કરવામાં આવે છે કે લઘુમતી વર્ગના લોકોની વાત થાય ત્યારે અહીંયા શું કહે છે કે લઘુમતીના લોકો શિક્ષણની સંસ્થાઓ સ્થાપે, તેનો વહીવટ કરે. તો એવું બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? એ અનુચ્છેદ 30, બી અનુચ્છેદ 28, સી અનુચ્છેદ 31 અને ડી અનુચ્છેદ 21. તો એમાં મિત્રો સાચો જવાબ આવશે અનુચ્છેદ ઓપ્શન એ અનુચ્છેદ 30. જ્યારે લઘુમતી લોકોની વાત આવે ત્યારે 29 ને 30 ઓપ્શન યાદ રાખવાના છે. એમાં શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને એડમિનિસ્ટ્રેશનની વાત આવે, વહીવટની વાત આવે ત્યારે અનુચ્છેદ
30 યાદ રાખવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જોઈ લઈએ કે બંધારણની કલમ 2.5 શેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 2 ની પેટા કલમ 5 શેની વાત કરવામાં આવી છે? એ અસ્પૃશ્યતાના અંતની વાત છે. બી પ્રારંભિક શિક્ષણનો અધિકારની વાત છે. સી શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો લઘુમતીની વાત છે. અને ડી લઘુમતી વર્ગોના હિતની વાત કરવામાં આવી છે. તો અહીંયા મિત્રો લઘુમતીની વાત 29 સિવાય આપણે ધ્યાને લેવાની નથી, એટલે સી ને ડી તો ઓટોમેટિક રદ થઈ જાય છે. અસ્પૃશ્યતાનો અંત અનુચ્છેદ નંબર 17 કરવામાં આવ્યો છે, તો એ પણ અહીંયા લાગુ પડશે નહીં. તો માત્ર વધ્યો ઓપ્શન બી. તો બી ઇઝ ધ રાઇટ ઓપ્શન. પ્રારંભિક શિક્ષણનો અધિકારની વાત બંધારણની કલમ 2 ની પેટા કલમ 5 અંતર્ગત કરવામાં આવી છે. તો 40મો ક્વેશ્ચન આપણે જો. ત્યારબાદ હવે આપણે 41 અને 42 ક્વેશ્ચન જોઈ લઈએ. નિશ્ચિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક દિશા સૂચન કે પૂજા વિધિમાં હાજર રહેવાની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદ નિર્દેશ કરે છે? મિત્રો, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં ધાર્મિક ઉપદેશ આપવામાં આવે છે કે એની ચોક્કસ પૂજા વિધિ સમજાવવામાં આવે છે, તો એમાં હાજરી આપવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તો બંધારણના કયા અનુચ્છેદમાં એવી વાત કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 21 કે, ઓપ્શન બી અનુચ્છેદ 30, ઓપ્શન સી અનુચ્છેદ 31 અને ઓપ્શન ડી અનુચ્છેદ 28. તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો રાઈટ ઓપ્શન તમારા મત મુજબ શું હોઈ શકે? તો અનુચ્છેદ 28 ની અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પૂજા વિધિ એટલે કે ઉપદેશ અને પૂજા વિધિમાં હાજરી આપવાની સ્વતંત્રતા અનુચ્છેદ 28 અંતર્ગત છે. આમ તો જોઈએ તો 21 કે એ તમને મૂળભૂત અધિકાર છે કે પાયાનું બુનિયાદી શિક્ષણ 6 થી 14, અનુચ્છેદ 30 લઘુમતીને લગતો છે. તો આપણા બેમાંથી નક્કી કરવાનું તો 31 અને ડી અનુચ્છેદ 28. તો અહીંયા તમારે અનુચ્છેદ 28 યાદ રાખી લેવાનો છે. ત્યારબાદ 42મો ક્વેશ્ચન. શિક્ષણના પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણની સુવિધા ઊભી કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ફરી આ ક્વેશ્ચન આવી ગયો. આગળ આપણે જોયું હતું કે પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ મળી રહે તેના માટે આપણે અનુચ્છેદ જોયો તો. જો તમને યાદ હોય તો તમે સીધો આન્સર આપી શકો છો. અહીંયા અનુચ્છેદ ક્વેશ્ચન નંબર 42માં આન્સર આવશે અનુચ્છેદ 150 કે, અનુચ્છેદ 151, અનુચ્છેદ 350 કે અનુચ્છેદ 345. સાચો જવાબ શું હોઈ શકે? તો અહીંયા ઓપ્શન એ અનુચ્છેદ 150 કે. ત્યારબાદ આપણે આગળ વધશું અને ક્વેશ્ચન નંબર 43 જોઈ લઈશું કે માતૃભાષા આધારિત લઘુમતી વર્ગો માટે વિશેષ અધિકારનો નિર્દેશ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? ભાષા આધારિત લઘુમતી વર્ગો માટે વિશેષ અધિકાર આપવાનો છે કે ભાઈ લઘુમતી તો ખરી, પણ ભાષાને આધારે જો લઘુમતીમાં વિભાજિત કરવામાં આવ્યા કોઈ લોકોને, તો અને એના વિશેષ અધિકારની વાત કરવામાં આવી છે. તો બંધારણની કઈ કલમ એવી છે કે એમના માટે એની વાત કરવામાં આવી છે? ખાસ યાદ રાખી લેવાનું. આના માટે અનુચ્છેદ 350 ખ એટલે કે બી ઓપ્શન યાદ રાખવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવે છે? બંધારણના કયો એવો અનુચ્છેદ છે કે એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી? તે અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ 371 સી, અનુચ્છેદ 351 સી, અનુચ્છેદ 375 બી, અનુચ્છેદ 358 ખ. તો આમાંથી તમે નક્કી કરી શકો છો કે કયા અનુચ્છેદ અંતર્ગત આની ચર્ચા કરવામાં આવી છે. મિત્રો 371 સી એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન. એટલે કે 371 સી દ્વારા આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45. અનુચ્છેદ 15 બંધારણનો અનુચ્છેદ 15 મુજબ બંધારણમાં કરેલી ભલામણ જાતિના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ નહીં રખાય, પરંતુ બાળપણમાં છોકરા કરતાં છોકરીઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે
નો હેતુ શું છે કે ભાઈ કોઈને જાતિ આધારિત કે લિંગના આધારે કોઈ ભેદભાવ કરવા, છોકરા છોકરી પ્રત્યે કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે, પરંતુ બાળપણમાં છોકરા કરતાં છોકરીઓ માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. તો એનો શું ઉદ્દેશ્ય છે કે ભાઈ ભેદભાવ નથી તો ઉદ્દેશ્ય કયો છે? તો નંબર એ, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. બી, માતા પિતા છોકરીઓને શાળામાં ઉઠાડી ન દે, એટલે કે શાળામાં જતી બંધ ન કરી દે, દાખલો ન લઈ લે તે માટે, અથવા તો ડ્રોપ આઉટ ન થઈ જાય કન્યાઓ, તો એની માટે સુવિધા છે. સી, માનવ સંસાધન વિકાસ સમાનતા લાવવાની વાત છે. અને ડી, વસ્તીમાં છોકરા છોકરીનું પ્રમાણ સરખું કરવા માટે છે. તો 45માં સાચો આન્સર છે માનવ સંસાધન વિકાસમાં સમાનતા લાવવાની વાત છે. તો 45માં યાદ રાખવાનું કે અનુચ્છેદ 15 અનુસાર બંધારણમાં કરેલી ભલામણ જાતિના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ નહીં રખાય, પરંતુ બાળપણમાં છોકરા કરતાં છોકરીઓને વિશેષ મહત્ત્વ આપવાનો હેતુ એ છે કે માનવ સંસાધન વિકાસ સમાનતા લાવવાનો છે. એટલે કે કોઈ પણ નોકરી છે કે કામકાજ છે, કોઈ પણ સુવિધા છે, એમાં છોકરાને છોકરીઓ સમાન કામ મળી રહે અને સમાન વેતન મળી રહે એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ 46મા નંબરનો ક્વેશ્ચન, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવવામાં આવ્યો છે? બંધારણનો કયો એવો અનુચ્છેદ છે કે જેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં? તો એમાં અનુચ્છેદ એ 14, અનુચ્છેદ બી 15, અનુચ્છેદ સી, અનુચ્છેદ નંબર અને ઓપ્શન નંબર સી અનુચ્છેદ 16 અને ઓપ્શન ડી અનુચ્છેદ નંબર 17. તો અહીંયા 46માં બી ધ રાઈટ આન્સર. અનુચ્છેદ 15 અનુસાર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરવામાં આવે એવું બંધારણમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે 37 નંબરનો ક્વેશ્ચન જોશું. તો 37 નંબરના ક્વેશ્ચનમાં આપણે શું વાત કરવામાં આવી છે કે ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી ખાલી જગ્યા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જરૂર છે. એ ઓપ્શન એ ન્યાયપૂર્ણ પદ્ધતિ, બી સ્વતંત્રતા, સી સમાનતા અને ડી બંધુતા. મિત્રો, ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરવી, મજબૂત કરવી એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જરૂર છે એ વાત કરવામાં આવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48, 48મો ક્વેશ્ચન જોઈએ કે સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ આયોગ કેટલી વ્યક્તિઓનું બનેલું છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે નંબર ડી રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓનું. તો આના માટે રાઈટ આન્સર મિત્રો એ નથી, બી નથી, સી નથી, ડી છે. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેટલા વ્યક્તિઓનું આયોગ બનાવી એટલી વ્યક્તિઓની નિમણૂક કરી અને કલમ 340 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર જે પછાત વર્ગ છે એમની સ્થિતિની તપાસ કરવામાં આવે એવી જોગવાઈ છે. ત્યારબાદ આપણે જોઈશું તો ક્વેશ્ચન નંબર 49, 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમ અનુસાર છે? તો આપણે આની વાત અગાઉ થઈ ગઈ છે, તમને આવડતો બી હશે. ઓપ્શન એ 22 એ ના આવે, ઓપ્શન બી 21 એ આવે, તો બીજા ઓપ્શન જોવાની જરૂર નથી કે ભારતના બંધારણની કલમ 21 એમાં એવો બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે કે 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 50માં જોઈ લઈએ તો રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ અધિનિયમ 1993 અનુસાર પંચનું કાર્ય શું છે?
નંબર એ ઓપ્શન પછાત વર્ગને લગતી યોજનાઓ બનાવવા સૂચનો કરવાની એ પંચનું કાર્ય છે. નંબર બી નાગરિકોના કોઈ પણ વર્ગને પછાત વર્ગની યાદીમાં સામેલ કરવા માટે તપાસ કરવાની કાર્ય પંચનું છે. નંબર સી પછાત વર્ગ માટેની યોજનાઓનું મૂલ્યાંકન કરવાનું છે. અને ઓપ્શન ડી અહીં આપેલ તમામ. ક્વેશ્ચન નંબર 50માં શું હોઈ શકે? તો સાચો ઓપ્શન છે ડી, સી, એ નથી અને બી નાગરિકોના કોઈ પણ વર્ગને પછાત વર્ગની યાદીમાં સામેલ કરવા માટે તપાસ કરવાની છે કે કેવા પ્રકારના અને કયા વર્ગના કઈ કેટેગરીના લોકોને પછાત વર્ગમાં સામેલ કરી શકાય તેની તપાસ કરવાની વાત રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ અધિનિયમ 1993 અનુસાર છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 51 જોઈએ તો ભારતના બંધારણમાં નાગરિકની ફરજો દર્શાવવાની છે. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવી છે કે ભાઈ નાગરિકોની મૂળભૂત ફરજો કેટલી છે? ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ફંડામેન્ટલ રાઇટ્સ, આવી બે વાત છે મિત્રો. તો કેટલી ફરજો? એ ઓપ્શન 9, બી ઓપ્શન 10, સી ઓપ્શન 11 અને ડી ઓપ્શન 12. તો આપણને બધાને ખબર છે કે ભારતના બંધારણમાં નાગરિકની 11 ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે? મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે છે? 21 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને, બી 25 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને, સી ભારતના દરેક નાગરિકને અને ઉપરોક્ત એક પણ નહીં. તો મૂળભૂત ફરજોની જોગવાઈ મિત્રો માત્ર ને માત્ર ભારતના દરેક નાગરિકને લાગુ પડશે કે ભારત ઇન્ડિયન સિટીઝનને લાગુ પડે છે. ભારતમાં રહેતા વ્યક્તિઓને નહીં, ખાસ યાદ રાખવાનું, ભારતમાં વસવાટ કરતા વ્યક્તિઓને નહીં પણ ભારતનું જેને નાગરિકત્વ મળ્યું છે, બરાબર, ઇન્ડિયન છે, એમના માટે મૂળભૂત ફરજો એમને લાગુ પડશે. ક્વેશ્ચન નંબર 22 ખાસ યાદ રાખવું. ત્યારબાદ હવે આપણે ક્વેશ્ચન નંબર 52 પૂરો કર્યો. હવે ક્વેશ્ચન નંબર 53 જોઈએ તો ભારતના સંવિધાનમાં મૂળભૂત હકોની જોગવાઈઓ કયા ભાગમાં કરવામાં આવી છે? મૂળભૂત હક એટલે મિત્રો ઇંગ્લિશમાં રાઇટ્સ કહેવાય, ફંડામેન્ટલ રાઇટ્સ. આપણા મૂળભૂત હક છે તો એ હકની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? ભાગ 3માં, ભાગ 4માં, ભાગ 2માં કે ભાગ 4કમાં? વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી ક્વેશ્ચન. એકદમ ભાગ 3ની અંદર ઓપ્શન એ સાચો છે. મૂળભૂત હકની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન 54 ભારતીય સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51કમાં બંધારણના સુધારાથી કરવામાં આવી છે. આ સુધારો કયો હતો? કયા નંબરના સુધારાથી 51ક એડ કરવામાં આવે છે? નંબર એ 41મો સુધારો, નંબર બી 42મો સુધારો, નંબર સી 43મો સુધારો અને નંબર ડી 44મો સુધારો. કયો ઓપ્શન હોઈ શકે મિત્રો? તો મિત્રો આપણને સૌને યાદ છે કે 42મો બંધારણીય સુધારો કરી 1986માં ભારતીય સંવિધાનની મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51કમાં કરવામાં આવી છે. ત્યારબાદ આપણે 55 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવે છે? એ 314, બી 315(1), સી 316(1) અને ડી 317(1). તો આમાંથી કયો ઓપ્શન સાચો હોઈ શકે મિત્રો? તો યાદ રાખવાનું કે રાજ્ય સેવા આયોગની વાત કરવામાં આવે તો બી ધ રાઈટ ઓપ્શન. 315(1)ની અંદર રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના અનુચ્છેદ 315(1)માં કરવામાં આવી છે. ત્યારબાદ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનું તત્વ કયા અન્ય દેશના બંધારણને ધ્યાનમાં લઈને કરવામાં આવે? એટલે કે મિત્રો મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને આપણા બંધારણમાં એડ કરવામાં આવ્યા છે તેવી વાત કરવામાં આવે છે. તો એ ઇંગ્લેન્ડ, બી અમેરિકા, સી જર્મની, ડી ઓસ્ટ્રેલિયા. એકદમ ઇઝી અને ખાસ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનોમાંથી આ ક્વેશ્ચન છે.
તો આપણે જ્યારે મૂળભૂત અધિકાર આવે ત્યારે આપણે એ અમેરિકા યાદ રાખી લેશું. તો અમેરિકાના બંધારણમાંથી પ્રેરણા લઈ અને આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો એડ કરવામાં આવ્યા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57, 42માં બંધારણીય સુધારણાના કારણે શેમાં ફેરફાર કરવામાં આવ્યો? એ મૂળભૂત હકોમાં, બી ચૂંટણી અંગે સુધારાઓમાં, સી આમુખમાં કે ડી મિલકત ધરાવવાના અધિકારની અંદર વાત કરવામાં આવ્યો? તો 42માં બંધારણીય સુધારણાના કારણે શેમાં ફેરફાર કરવામાં આવ્યો? મૂળભૂત હકોમાં કે ચૂંટણી અંગે સુધારામાં, સી આમુખમાં કે મિલકતનો અધિકાર? આમાંથી શું સાચું હોઈ શકે? 42માં બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 2002 અંતર્ગત. હા બરાબર, પણ આમાં 42મો બંધારણીય સુધારો કહે છે. તો 42મો, કેમ કે 86મો બંધારણીય સુધારો 2002માં તો મૂળભૂત હકોમાં ફેરફાર કરવામાં આવ્યો, એ તો રાઈટ છે. તો મિત્રો 42માં બંધારણીય સુધારાના કારણે સી ઓપ્શન આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 58, સ્વતંત્રતાના હકની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? સોરી, આગળ મિત્રો મેં એવું કંઈક હું બોલી ગયો કે 42મો બંધારણીય સુધારો 2002 નહીં, પણ મિત્રો 86મો બંધારણીય સુધારો 2002ની વાત છે. તો એમાં કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરશો. હવે આપણે 58મો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતાના હકની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? જો સમાનતાનો અધિકાર આપણે જોયો તો 14 થી 18. ત્યારબાદ 18 પછી 19થી જે આવશે એ અહીંયા સાચો ઓપ્શન હશે. પેલો સમાનતા, પછી સ્વતંત્રતાની વાત છે. તો ઓપ્શન 14 થી 18માં તો સમાનતાની વાત હતી એટલે ઓપ્શન એ ના આવે. પછી ઓપ્શન બી 19 થી 22 બરાબર છે. 19 થી 22માં આપણે સ્વતંત્રતાના અધિકારની વાત થઈ છે, એટલે મારી દ્રષ્ટિએ 58 સાચું જ છે. 19 થી 22માં સ્વતંત્રતાના હકની જોગવાઈ કરવામાં આવી છે બંધારણમાં. પછી આપણે 59 નંબર અને 62 કરીને આ વિડીયો પૂરો કરશું. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં પછીના ક્વેશ્ચન લેશું. ટોટલ આપણે 200 ઉપર ક્વેશ્ચન કરવાના છે. અગાઉનો એક વિડીયો મૂકી દીધો છે, ન જોયો તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો. આ બીજો વિડીયો છે, આ પણ તમે રિવિઝન કરીને જોઈ શકો છો. ઓપ્શન મોસ્ટ ઓફલી સાચા અને એક્ઝામમાં પૂછાય એવા જ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સમજી અને વિચારીને કર્યો. છતાં કોઈ ભૂલ હોય તો માફ કરશો. ક્વેશ્ચન આપણે 2 લાસ્ટ જોઈ લઈએ. 59, ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? જીપીએસસીની વાત છે મિત્રો, કે ગુજરાત જાહેર સેવા, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વાત છે અહીંયા, કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના કાર્યોને વિસ્તારમાં હોય તો જવાબદારી કોની છે? વિધાનસભાની, બી રાજ્યપાલની, સી સામાન્ય વહીવટ વિભાગની કે ડી મુખ્યમંત્રીની? તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ ઓપ્શન. ઓપ્શન એ સાચો, વિધાનસભાની જવાબદારી રહેશે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કયા અનુચ્છેદમાં લોક સેવકોને રક્ષણ પૂરું પાડે છે? કયો એવો અનુચ્છેદ છે કે જે લોક સેવકોને રક્ષણ, એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોય, પબ્લિક સર્વન્ટને પ્રોટેક્શન આપે છે? એવો કયો અનુચ્છેદ છે? તો આપણે 341 બી નહીં આવે, સી 236 નહીં આવે, ડી 333 નહીં આવે, બી ઓપ્શન 311. તો ભારતના બંધારણનો અનુચ્છેદ 311 લોકસેવકોને રક્ષણ પૂરું પાડે છે. ત્યારબાદના ક્વેશ્ચનો આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોશું.